કોમ હોય તો હવામાં તીર ચાલી જશે. બાકી જેનું મસ્તક અને નથી કીધું કે મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. આ શિવ બોલ્યા કે હે દેવી, હે પાર્વતી, જેની પાસે અગાધ જ્ઞાન હોય, જેના હૃદયમાં અગાધ પ્રેમ હોય, એના એક એક શબ્દ મહામંત્ર છે. એક એક શબ્દ. અને એમાંથી શાસ્ત્રોના નિર્માણ થાય છે, એમાંથી પદ નિર્માણ છે. આ સ્વયં શિવ બોલ્યા. હવે તમે શિવનું ભજન કરો, પણ શિવ કોની સમાધિ લગાવે છે એ તો તમે જુઓ. આપણે તો શિવના દૂધ ચડાવીએ, મિલી ચડાવીએ, એના ગુણગાન કહીએ, પણ એ કયું ભજન કરે છે? એ ક્યાં મસ્ત થાય, ક્યાં ખોવાઈ જાય છે? શિવ ખુદ ખોવાઈ જાય. અને શિવ ખોવાઈ જાય એટલે પાર્વતી પાછા વિચાર કરે કે આ ખોવાઈ જાય, આ જતા રહ્યા શૂન્યમાં, કોઈ મસ્તીમાં. અને હવે જ્યારે જાગશી ને એટલે એક નવો રસ, એક નવું અમૃત, એક નવી સુગંધ, એક નવી ઝલક આવશે. મહાપુરુષો તો ઝલક લાવે ભીતરથી, કઈ એવું ધન લાવે. મહાપુરુષોના ભીતર એવું ધન પડ્યું છે વાલા કે